પહેલા તો આ રહ્યું બ્લુ પ્રિન્ટ તમે જોઈ લો હા ને, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કના કેટલા ક્વેશ્ચન આવશે ને આ રહ્યું છે. આમાં કદાચ એક બે વસ્તુમાં કદાચ બોર્ડવાળા કદાચ ચેન્જ કરે તો કરે, દર વર્ષે એક બે વસ્તુમાં ચેન્જ કરે, પણ બાકી ઓલમોસ્ટ પેપર આવી રીતના જ આવશે. તો તમારે પ્રિપેરેશન આવી રીતના જ કરવાની. જો તમારા 65 કે 80માંથી 65+ જરાક માર્ક્સ આવતા હોય તો તમે બધું કરો, પણ જો એટલા નહીં આવતા હોય તો તમે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમે પરફેક્ટ પ્રિપેરેશન કરો. અને બીજું, જે લોકો ફેલ થતા છે ને, કાં તો ફેલ થવાના બહુ નજીક હોય તે લોકો છે ને આ બધી વસ્તુ નહીં કરો, બધી વસ્તુ ભારે પડે તમને. તે લોકો કરો ચેપ્ટર 6, એમાં અહીં લખેલું છે ચેપ્ટર 6માં આ વસ્તુ કરવાનું. ચેપ્ટર 13-14 સ્ટેટિસ્ટિક્સ ને પ્રોબેબિલિટી ઓલમોસ્ટ બધું જ કરવાનું, પણ તો બી મેં અહીંયા લખ્યું છે એમાં જે ડબલ વાર કે 3 વાર અંડરલાઇન છે મોસ્ટ IMP લખીને પ્રેક્ટિસ કરવાની, અને બાકી બધું બી કરવું હોય તો સારું પડે, કેમ કે ચેપ્ટર 13 ને 14 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી બીજું કરવાનું ચેપ્ટર 9, 12 અને બીજું 10 અને બીજું 2 ને 3. અને બધી વસ્તુની જે લોકો ફેલ થતા છે એ લોકોની વાત કરું મેં, આખું ને આખું બધું IMP કીધું ને એ કરવા જાય તો પ્રોબ્લેમ થાય. તમે ખાલી મોસ્ટ IMP જે ડબલ વાર અંડરલાઇન કર્યું છે ને, કાં તો 3 વાર અંડરલાઇન કર્યું છે એ ક્વેશ્ચન કરો, પછી એ પરફેક્ટ થઈ જાય પછી તમે બીજું જે કરવું હોય તે. અને જે લોકોના ઓલરેડી સારા માર્ક્સ આવતા છે 60+ કે 55+, તો એ લોકો MCQ તમારા ટેક્સ્ટબુકમાં બહુ ઓછા છે, બહુ ઓછા એટલે બહુ મળે જ જેવું નહીં એમ કહી તો ચાલે. તો એના માટે તમારી પાસે કોઈ બી ગાલા હોય કે પેપર સોલ્યુશનની કોઈ બી બુક હોય કે એમાં સેમ્પલ પેપર આપેલું હોય તો એ માટે તમારે કરવાના. જો એમાં બી નહીં મળે તો તમે કોઈ બી યુટ્યુબ ચેનલ પર જુઓ ને, ટેલિગ્રામ ચેનલ પર મળી જ જાય. અને કશે નહીં મળે તો ભાઈ છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, મારી ચેનલ છે એમાં બી છે. બધી જગ્યાએ તમે ખાલી એવું નહીં કે અહીંયાથી જ લેવો, ગમે ત્યાંથી તમે MCQ કરો, 1 માર્કના સવાલ ટેક્સ્ટબુક પર જ નહીં રહેતા.